સવારની ભાગદોડ માટે પેટ ભરીને ખાશો તો પણ વજન ઉતરે એવા ચટપટા ટેસ્ટી એવા ડાયટ પુડલા કે ડાયટ ચીલા બનાવીશું. બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. બાળકોથી લઈ મોટા બધા માટે ખૂબ જ હેલ્ધી એવા છે. એના માટે ડુંગળી, કેપ્સિકમ અને ટમેટાને ચોપરમાં ચોપ કરી લઈશું. ગાજર અને દૂધીને ખમણી લઈશું. હવે એક બોલમાં ઓટ્સ, બેસન, મીઠું, હળદર, હિંગ, થોડું લાલ મરચું પાવડર, ધાણા જીરું, આદુ મરચાંની પેસ્ટ, થોડું દહીં અને પાણી ઉમેરી અને આવું બેટર આપણે રેડી કરીશું. એમાં વાટેલા તો જે ચોપ કરેલા સબ્જી અને ખમણેલા સબ્જી ઉમેરી દઈશું અને એમાં આપણે રવો ઓપ્શનલ છે, ઉમેરવો હોય તો ઉમેરવાનો, મિક્સ કરી દઈશું અને પછી આ રીતે તવા પર થોડા અમથા ટીપા ઘીના કે તેલના તમારે ફેલાવી દેવાના અને પછી આ રીતે મેં અહીંયા નાના પુડલા અને મોટા પુડલા બે બનાવ્યા છે. તમને જે રીતે ફાવે એ રીતે તમારે આ રીતે થોડું થોડું તેલ કે ઘીમાં બે સાઈડથી ક્રિસ્પી કરી લેવાના. તો બહુ ઓછા તેલમાં નાસ્તો તૈયાર થઈ જશે અને એને તમે ફુદીના ધાણાની ચટણી સાથે સર્વ કરી શકો. ચા સાથે પણ તમે એને ખાઈ શકો. બાળકોને લંચ બોક્સમાં આપશો તો એ લોકોને પણ બહુ જ ભાવશે. તો હેલ્ધી પણ છે, ટેસ્ટી પણ છે અને બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. આવજો.